સમાચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટણમાં વધુ એક વખત ઝડપાયો છે શંકાસ્પદ ઘીનો જથ્થો। ત્રણ દરવાજા નજીક સાંકળી શેરીના રહેણાંક વિસ્તારમાં શંકાસ્પદ ઘીનો જથ્થો રાખવામાં આવ્યો હતો। બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ભાવેશ મોદી નામના શખ્સના ગોડાઉનમાંથી 1059 કિલો ઘી અને 86 કિલો તેલ મળી અને કુલ 6,59,000નો મુદ્દામાલ સીઝ કર્યો છે। આરોપી ઘીમાં હળદર અને ઓઇલની ભેળસેળ કરતા હોવાની શંકા છે। વધુ તપાસ માટે ઘીના સેમ્પલ FSLમાં મોકલી આપવામાં આવ્યા છે। તો પાટણની આ ઘટના કે જ્યાં ફરી એક વખત ઝડપાયું છે શંકાસ્પદ ઘીનો જથ્થો। ત્રણ દરવાજા નજીક સાંકળી શેરીના એક રહેણાંક મકાનમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો। ભાવેશ મોદી નામના શખ્સની ગોડાઉનમાંથી 1059 કિલો ઘી અને 86 કિલો તેલ મળી કુલ 6,59,000નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। હાલ તો આ અંગે પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે। પાટણ જિલ્લાના અંદર વારંવાર ડુપ્લિકેટ ઘી તેમજ તેલના જથ્થા જે ઝડપવાનું કામગીરી એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। તે જ પ્રમાણે આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। આ દ્રશ્યો જે પાટણના ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલી સાંકળી ગલીના અંદર જે આ ગોડાઉન બનાવેલું છે, આ ગોડાઉન ભાવેશ મોદી નામના વ્યક્તિનું આ ગોડાઉન છે। તેના અંદર ઘણા સમયથી અંદર ઘી બનાવવામાં આવતું હતું ને એસઓજી પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે ગઈકાલ મોડી રાતે અહીંયા રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન એની જો વાત કરવામાં આવે 5 લાખથી વધુનો મુદ્દા માલ છે તે સીઝ કરવામાં આવ્યો હતો। એટલે જે રીતના જે ઘી છે, ઘીના અંદર હળદર છે તેમજ ફૂડ ઓઇલ કલર આવે છે તેનો પણ અંદર મિલાવટ કરવામાં આવતી હતી અને મિલાવટ કરીને જે તેલ ને ઘી છે તે બજારોના અંદર વેચવામાં આવતું હતું। એટલે કહી શકાય કે એસઓજી પોલીસે મોટા પ્રમાણમાં જે જથ્થો સીઝ કરવાનો હતો ત્યારે FSLની ટીમ તેમજ ફૂડ વિભાગની ટીમને ઘટના સ્થળે બોલાવી હતી અને તમામના નમૂના લીધા હતા અને નમૂના લીધા બાદ લેબોરેટરી અર્થે હાલ તો પહોંચાડવામાં આવ્યું છે। જે આ ગોડાઉન છે, ગોડાઉનને હાલ તો સીઝ કરી દેવામાં આવ્યું છે। પરંતુ જો વાત કરવામાં કે પહેલાં થોડાક દિવસો અગાઉ સિદ્ધપુરના GIDCના અંદરથી ડુપ્લિકેટ તેલ એટલે શંકાસ્પદ તેલની ફેક્ટરીને પણ ઝડપવામાં આવી હતી અને મોટા પ્રમાણના અંદર મુદ્દા માલ છે તેને સીઝ કરવામાં આવ્યો હતો અને એની અગાઉ પણ સિદ્ધપુર GIDCના અંદરથી ડુપ્લિકેટ ઘીના નમૂના મળ્યા હતા અને તેને પણ રિપોર્ટ ફેલ આવ્યો હતો। તેને પણ સીઝ કરીને દંડ ફટકારવામાં આવ્યો હતો। તેવી જ રીતે હાલ પાટણના પણ જે ઘી બજાર આવેલું છે તે ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલું છે તેના બાજુમાં જે આવેલી સાંકળી ગલીના અંદર જે ગોડાઉન છે, ગોડાઉનના અંદર ઘણા સમય ત્યાં ઘીનો જથ્થો ઘી બનતું હતું અને પોલીસને બાતમી મળી હતી અને પોલીસની બાતમીના આધારે તે તમામ ઘીના નમૂના લીધા છે। તેમજ જે ભાવેશ મોદી છે તેની પણ પૂછપરછ કરવામાં હાલ તો આવી રહી છે। એટલે કહી શકાય કે જો નમૂના જો ફેલ આવી શકે છે કેમ કે જે ઘી છે તેની અંદર મિલાવટ કરતી વસ્તુઓ પણ અહીંયા મળવામાં આવી રહી છે અને હવે તો જોવાનું એ રહે છે કે પાટણ જિલ્લાના અંદર આવા કેટલી ફેક્ટરીઓ તેમજ કેટલા ગોડાઉનો છે ત્યાં શંકાસ્પદ ઘી હોય, તેલ હોય કે પનીર હોય તે બનાવવામાં આવતું હોય છે। તેની હાલ તો પોલીસ દ્વારા સઘન શોધખોળ કરવામાં આવી રહી છે। એજાજ મંસૂરી, ABP અસ્મિતા, પાટણ।